ધની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપી સુશીલ છોટેલાલ પાલને મહારાષ્ટ્ર જિલ્લાના વસઈ ખાતેથી પકડી પાડતી પૂર્ણ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબ શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ શહેર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગુનાઓના આરોપીઓને ત્વરિત પકડી પાડવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ 16/4/2024 રોજ પુણા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 69 મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ ઉપરોક્ત દાખલ થયેલ ગુના અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર RH મોરીનાઓએ ઉપરોક્ત ગુનાઓની ગંભીરતા સમજી સદર ગુનામાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને પકડી પાડવા સારું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા તથા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND વેકરિયા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસોની સાથે અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટ કરતા હતા. તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર આરોપી મહારાષ્ટ્ર જિલ્લાના વસઈ ખાતે હોવાનું જાણવા મળતાની સાથે જ તુરંત એક ટીમ જેમાં વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND વેકરિયા તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઇન્દ્ર વિજયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ અમૃતભાઈ નાઓએ દુષ્કર્મ આચરનાર આરોપીના સુશીલ છોટેલાલ પાલ ઉંમર વર્ષ 21 ધંધો પ્રાઇવેટ નોકરી રહે રામ મંદિર રોડ ખાંડાડા જૂની ચોપાટી પાસે મુંબઈ મહારાષ્ટ્ર મૂળ વતન ગામ સાદીપુર મઢિયા તાલુકો સદર થાના જલાલપુર જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશને પકડી પાડેલ છે.